ખાઈ પીને એવા અમે જઈએ માથું પર હાંભો રોડ ઉપર ઈકો ઊભો હતી સ્પીડમાં હાલીએ ઊભો રહી તો ઠીક છે નકર પછી નેશનલ વાહનમાં અમારે જવું પડીએ ઠાઠા રિક્ષામાં ઈકો ત્યાં નેશનલ વાહનમાં જવાનું રહીએ અમારે ઠાઠા રિક્ષામાં અમે તો જોઉં કે ધોરી લાવે હાંભો તડકો આવે ને એવા હાટું ધોરી લાવે એમ વાટ જોઈએ રિક્ષાની પછી બેંકેથી જઈને દવા લેવાઈ જવું મારે હું શાંતિ બે જઈએ અટણમાંથી કોઈ તડકા ધૂમની 1 વાગે રિક્ષાએ જડેતાર થાય ને આવતી લાગે ને શાંતિ હા ભાઈ આવે અમારી રિક્ષા ચડે ગયો અમારે નેશનલ વાહન એમ બે ગયું 10 મિનિટ વાટ જોવી પડી ચડે આ બેંકી મેર ન આવ્યો એમાંથી હાલે 100 કિલોમીટર બધી સેટવા જવું પડે તો નાઈ જોઈએ થાય કે કામ થાય એક તો એવો તડકો મજા ને હાલે હાલે જવું પડે ધરમનો ધોકો થયો અમારે તો નો કંઈ બેંકનું કામ થયું કે નો ક્રેડિટ કાર્ડનું કામ થયું રોહ પીએ ને પાછી ઘેર જઈએ એવડો મોટો ધોકો ખાધો તડકા ધૂમનો તો કંઈ નહીં મેળ આવે કામ તો ન થયું રહેતા પીએ લઈએ શરદી રહે પતેરી લાગી તે પીએ લઈએ ખોટો ધરમનો ધોકો એવડો ખાધો કલાક ખાધો પાછો ધોકો તો થાય આજ કંઈ ન થયું બીજા કોકને ભેગી લઈને એવી હાલે હાલે તો થાકે જાય ઓલી હેઠ ઓલે પલે આ સેટ આ પલે એક તો જે ઓલો ધોખો મળીને તો 1 લાખ રૂપિયાનો ઘડીક થાય તો યાદ આવે ભૂલાતું ને મહિનોક દીતા હજે થાય લગભગ મહિનાક દી પછી ભૂલાય તો આમ દીતા નહીં ભૂલાય એક તો હજે હમણાં જ કરાવ્યું હતું કાંઈ 5 મહિના નહોતા થયા હા 5 મહિના નહોતા થયા આજે કરાવ્યું હતું એવું ગમતું પણ મને દુનિયાનું એમ ફ્લેક્સ મારતી હું અરે પહેરે કોકની નજીક લાગે ગઈ પેલા મારા મોંમાં લાગી પછી પાછી મારા બ્રેસલેટમાં લાગી સાઈડમાં નહોતું બીજું કામ જાણે હું તું જ નહીં મારું તો હું તું તે પેલા મારું ક્યાંય ભૂલવું મનને મનાવવાનું હોય બીજું કંઈ તો થાય ને તો આપણાથી શરદીને પહેલાં મેં દવા કરી કે શરદી થાય ને એવું શરદી મટાડવાની દવા લેવા જા સરવાણીના ગામની દવાઈથી નથી મળતી તાવ તાવ થોડોક મટે ગયો પાછો આવે છે શરદી ઉધરો તો ચાલુ જ છે હું હાલ લે જવા તે પાછી દવા લેવા જઈએ હજુ તો સાહેબ જતા હતા નીકળતા હતા તમે પૂગે ઘાત ન વાંધો એટલી બધી દવા આપી એટલી બધી પીવાની હે પછી કે હમણાં વજન ઓછો થઈ ગયો દુબળા થઈ ગયા ઓળખેથી હું કે આ સાહેબ મારું બ્રેસલેટ કાલે ખોવાઈ ગયું પછી વજન કર્યો હાઈસી ને 1 કિલો 2 કિલો ઉતરે ગયો કે 2 કિલો વજન ઉતરે ગયો મારો જો કદાચ કંઈ સારું થવાનું હોય એવું પણ હોય કે જો એ ખોવાઈ ગયું પણ એના બદલે હું ફેમસ થઈ જવાની હોય રાતો રાત તો એવું પણ થઈ શકે જે થાય હારા હાટું થાય બીજું તો કામ આપણે કહી શકીએ મનને વારવાનું લેવાના હોય કઈ રૂપિયા મેલે તો દીધા કે નાખી લીધા ખિસ્સામાં વિડીયો ખોફ કયો હોય દેવમાં મને મારતા હતા જીવો વિડીયો ચાલુ કરે ને એવા બંધ થઈ જાય મારવાના કઈ વિડીયો ચાલુ થઈ જાય મારવાનું બંધ કરી દીધું બીક લાગે ને મારા વિડીયોથી કા વેલું કરતી હતી લે લઈ જાઓ તમારે તમને મારું બ્રેસલેટ ખવાય પણ કેવું દુઃખ થયું તમને હું તો રાજી એ કે હું તો રાજી થયું તમારે મને અડધા રૂપિયા નાખવાના હે પસાવ આખાઈ નાખે તો હાલો જાય હુનારન તો તને કેમ છે તો અટાર કરાવી આવીએ રૂપિયા આવે તો થાય ને પણ નમૂનો તો દે આવીએ નમૂનો એ જે હશે એવો જ થઈ જશે એમાં શું હોય બીજું કાંઈ નમરે કાંઈ નમરે તો મારું મામાને કેમ કરાવી તમે કરાવી દે ને મામાથી કરાવી દેવાય એ તમારા ઘરમાં જ આવવાનું છે ને તો પહેલી નંબર કરો દાન કરો તમે એ દાન એવું કી કરવું બહી
ગંડવાર દાન આખી દેવીની દાન તો દાન થાય. તો હો બ્રાહ્મણ ને એક ભાણેજ. હા, એ ભાણેજ તો ના ઘેર હોય તો પાણ. ઈ ભાણેજ તો બધે ભાણેજ જ હોય. કેમ કામનું? ભાણેજ તો બધે ભાણેજ જ હોય ને. ઈ આ કેટલા તોલાનું હતું? 11 ગ્રામ, 10 ગ્રામ. તોલા મોટું. હાલો, ચાલો. ચાલો કરાવી દઈશ. પાકું ને? કેદી ખાઈને ચાલુ થાય તે દી. 6-7 મહિના લાગે. ખાઈને ચાલુ થાય તે દી. ખાવાનું શું જોવાનું? એમને દાળ લઈ જાય, 80-90 રૂપિયા ભાવ થઈ ગયો. તમને કહો કરાવી દો. એહી નેવું તો કેદું થઈ થાય પણ નો પણ થઈ 1,00,000 ની 80,000 90,000 થાય ને તો. ક્યાં 1 લાખ ને? એક નહીં જતા થેગો 18 ક્રેટના આટલા કેટલા છે? ઈના લાખ કી એના લાખ કાંથી તારું 18 ક્રેટનું શું હતું? ના રે ના ક્યાં 22 ક્રેટનું હતું? એને 147 છે અત્યારે. તો હા, લાખ ની તો નુકસાની ગઈ ને. હાલવો નથી, એવું કે દોઢક તોલાનો લખે કરાય. તો પણ બાપા ને 9:30 ના 10 થઈ ગયા. અને બીજો કઈ વિડીયો મારે આજ ઉતર્યો ને કઈ એટલું નવીનમાં હોતું નહીં. આને જ બંધ તો લ્યો. મને એવું હતું કે ઘેર જઈને કે ઠીક નો હેર કંઈ બનાવી પણ આ ભૂલાઈ જ જાય મને કે કંઈક ને કંઈક આવે જાય. એટલે એ કાલે પાછો આખો વિડીયો બનાવી. આજનો દે હકવેલી જો બધે નથી ઉતાર્યો. તો આજ માટે એટલું જ. ગુડ નાઇટ, શુભરાત્રી. લાઈક શેર સબસ્ક્રાઈબ. ગયા થયા ને બધું કામ કરી લીધું. હંજવારીને પોતાને ઠામ ને ફર્યું લખું ડબે ગો લાખી ફૂઈને બાલમાં ખેતી ગયા. ને હું જેઠીમાં બે હે તે બે હાટું સુલાનું અમારે કરવું ને પછી લુગડા ધોવા વીબાના છે પેડા 3 દીથી ને જ ધોયા. તે લુગડા ધોઈ પછી ને પછી આરામ કર્યો. જો અમારે ઘઉં નીકળે ગયા તે ઘઉં પડ્યા ઢીગલો કરી દીધો વાગ્યો ને લુગડા બધા ધોવાઈ ગયા. હંજવારી પોતા થઈ ગયા ને અમારે નાવું નાઈ ને પછી ખાય એટલે 1:30 વાગ્યા. ક્યાં હતી પાસે શાક લેવા જઈને રતાળું કર્યું મને ભાવે નીણી નાખતી ચાવા. મારો વાડો આ હે મારા મામાના ઘર પાસે. હા મારો વાડો એ હતી તમારી વાટ જોઈને ઊભી હતી એટલે કાર માલકીને આવે ને કાર ખાવાનું જડે. આ કામ થોડું કંઈક અઘરું પડે મને. તો હું ગાયોની નમારી હા નાખવા તો દે મને માનવા નાખ્યો. ગાયોની નીંદ નાખતી પણ આની એને તો હું આખું દી રમાડતી નથી ન વાંધો આવતો. આની બિસાડીને કદી અડ્યું નથી મને ક્યાંથી નાખવા દે. હાંપુ દેખાય અમારું ઘર અમારો વાડો ને અમારા મામાનું ઘર. દીધી ને માન કરે એટલે કરે ના હું બધી એમ એકચ્યુઅલી આ ન ફાવે ને આ ન ફાવે ને એવું કહી ને તો હું કરે તલા પણ થોડુંક હાર્ડ પડે. ઘર હોય પાસે કેવી મજા કઈ શકું. વાણીએ ખાવા બેહે ગઈ હતી ક્યાં ખાઈ લે કે વાંચ બેહે ગઈ એટલે આ હગામાં જવાય હારે આડો પાડોમાં હગા હોય તો મજા. અમારે સાક્ષી આખો દી એમાં ટેકો દે. ગાય સામી જાય મંદિર લીંબાઈ આવી દીવા પૂરવા. હું હતી ને શાંતિ ને સાક્ષી ને મિરલ અમારે હરખાઈ ગઈ ક્યાંક જાય એટલે હરખાઈ જાય. અને અમારે સાક્ષી જો તગતગાવી આવવાનું. જો અમે આ ઝીણકા ઉતર ને હતી તમે આમાં કાંકથી નારિયેળ સોરે ને ઓલું કરતા પીતા. જો કેવું મસ્ત વ્યૂ આવે ગ્રીનરી. મિરલ હરખાઈ ગઈ. હું તો હાલી તો થાકી ગઈ હમણાં મજા નથી મેં થાકી ગઈ. ઘી ન સડે દવાનું મને તો. જો આવે ગો મંદિર આજે અંદર હે અંદર અહીં છે પછી અંદર સેટ હું આવી હતી 4 મહિના પહેલા જુનાગઢ ગઈ હતી ને એને આગલે દી. જો આવે ગો મંદિર. જો વાય બહુ ઊંડી ને દેખાય આમ ભણ તો તર્યું તા
ઈ વાય ને આ વાય બે કનેક્ટેડ હે, પાતા ભરાઈ ગઈ આખી. જો આવે ગયું મંદિર, આમથી ખેત ને હરિયાળી તને જ કઈ વઢાઈ ગયા બધું. વ્યૂ સારો આવે આથી, તો ઓવરની મસ્તી નો આવે. ખેતરમાં બેસવાની મજા આવે. તો કેવું અસલ લાગે બધું, ખીહાતી હાલા અસલ ગ્રીન ગ્રીન મસ્ત પવન આવે. બેસવાની મજા આવે, કામ કરવાની ન મજા આવે. આમાં રીલ બનાવી હતી એક, પણ ખાલી હે ખેતરું, તો થોડુંક હરિયાળી હોત ને તો બનાવત અસલ. ઇન્સ્ટાગ્રામ હાટું રીલ એક બનાવત, પણ જ કઈ હરિયાળી બહુ દેખાતી. આજ મને થાય ને સારી વાત શીખવા જડી કે કુદરતને આપણા પાસે લેવું હોય ને તો એ ગમે એ કરે ને લે ને કુદરતને આપણે દેવું હોય ને તો એ ગમે એ કરે ને દે કંઈ આહા ન હોય ને તોય. મને આજ સુધી ને આજ નદી આહા હતી કે ના જડે જાય હજે બ્રેસલેટ, પણ ન જડ્યું તો મેં આહા મેલે દીધી. મેં શીખા લીધું કે કુદરતને જ્યારે આપણા પાસે લેવું હોય ને ત્યારે ગમે એ કરીને લે દેવું હોય ને ગમે નથી દે ભગવાન. એટલે ભગવાનના ઓલા ઉપર ચોપડીમાં લખેલું હોય એના પ્રમાણે હાલતું રહેવાનું. કીડિયું હે તમે લખ્યું જોયું દેખાય. જો આ જૂના જમાનાના વડલા જીવ ઓલામાં ભૂતની ફિલ્મમાં આવતા એના જેવું લાગે છે, પણ આ આપણે ભગવાનનું મંદિર છે. ઘરે આવી આ પાણીપુરી ખાવા દેવ મામાને ઘેર પાણીપુરી બનાવી એ લોકો. હું આવી ખાવા ઘરની પાણીપુરી ખાવા જવું. દેવ મામાએ ભરવાનું ચાલુ કરી દીધું. કેટલી પૂરી ભરી હો દેવ મામા? સાલી પૂરી ભરી હે. પછી